ઘણીવાર આપણે એમ કહેતા હોઈએ છીએ કે આજે બહાર જમવાનું મન છે, ચાલો ઇડલી ઢોસા ખાઈ આવીએ, એ તો હેલ્ધી પણ કહેવાય. પણ શું તમને ખબર છે કે એનું બેટર કેટલા સમય પહેલાં બનાવેલું હોય છે, કે પછી તેમાં યુઝ થતી જે ચટણી હોય છે તેનો સામાન કેટલો જૂનો છે, કેટલી ગુણવત્તાવાળો છે. તો એના કરતાં ઘરે આ રીતે ઇન્સ્ટન્ટ બનાવીને ખાઈએ તો આપણે ખ્યાલ પણ રહે કે આ કેટલું હેલ્ધી છે, અને આપણે આમાં જે ઘરના સામગ્રીનો ઉપયોગ કરીએ છીએ તેનાથી આપણે શ્યોર થઈ જઈએ છીએ કે આ તો ખરેખર હેલ્ધી જ કહેવાય. તો એકદમ પોચી રૂ જેવી નવા જ સ્વાદમાં ચટણીની સાથે ઇડલી. તો આનો ફૂલ રેસિપીનો ડિટેલ વિડીયો ટાઇટલની પાસે મેં લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. અને ગરમા ગરમ ઇડલી ચટણી સાથે ઉપર ગાયનું શુદ્ધ દેશી ઘી એડ કરી પોળી મસાલો કે પછી ગન પાવડરની સાથે એકદમ નવા જ સ્વાદમાં આ ઇડલીનો ફૂલ રેસિપી વિડીયો જુઓ અને મને કહો કે કેવી લાગી આ રેસિપી.